જય દ્વારકાધીશ મિત્રો. છૂટાછેડાના 10 વર્ષ પછી પત્ની રસ્તાના કિનારે પાણી વેચી રહી હતી. એના પછી પતિએ જે કર્યું, એક નાના શહેરમાં અરવિંદ નામનો એક મહેનતુ અને ભણવામાં હોશિયાર છોકરો રહેતો હતો. તેણે મહેનત કરી, શહેરમાં જઈને નોકરી કરી અને બેંકમાં એક સારા હોદ્દા સુધી પહોંચી ગયો. ત્યાં જ તેની મુલાકાત સિયા સાથે થઈ, જે કોલેજની એક સાધારણ અને માસૂમ વિદ્યાર્થીની હતી. સિયાની સાદગી અને શરમાળા શ્રીમતીએ અરવિંદના હૃદયને પહેલી જ નજરમાં જ સંપી લીધું. બંનેની મુલાકાતો વધવા લાગી, વાતો લાંબી થવા લાગી અને થોડા જ સમયમાં તેઓ એકબીજાના બની ગયા. લગ્ન પછી તેમનું જીવન સપના જેવું હતું. સવારે સાથે ઉઠવું, એકબીજા માટે ચા બનાવવી, સાંજે હાથમાં હાથ પરોવીને ફરવું, દરેક પળમાં ખુશી હતી. તેઓ એકબીજાની નાની નાની ખુશીઓમાં પોતાની ખુશી શોધતા હતા. પરંતુ સમયની સાથે બધું જ બદલાવા લાગ્યું. અરવિંદની શહેરની મોટી બ્રાન્ચમાં બદલી થઈ ગઈ. પગાર બમણો થઈ ગયો. નવું મોટું ઘર મળ્યું, ગાડી આવી અને સામાજિક વર્તુળ વધી ગયું. હવે તે પોતાના નવા દરજ્જા અને શાન શૌકત પ્રત્યે વધુ સભાન રહેવા લાગ્યો. સિયાની સાદગી, જે પહેલાં તેને ગમતી હતી, તે હવે તેને ખામી લાગવા માંડી. તે સિયાને કહેવા લાગ્યો કે તે મોડર્ન બને, પહેરવેશ બદલે, પાર્ટીમાં ખુલીને વાત કરે અને લોકો સાથે હળે મળે. સિયાએ કોઈ પણ ફરિયાદ વિના તેની દરેક વાત સાંભળી અને પોતાની જાતને બદલાવવાનો પ્રયાસ કર્યો. તે નવા ડ્રેસ પહેરવા લાગી, પણ તેના દિલની અંદર એક અજીબ પ્રકારનું દર્દ વધતું જતું હતું. અરવિંદનું ઓફિસનું કામ હવે ખૂબ જ વ્યસ્ત થઈ ગયું હતું. મોડી રાત સુધી મીટિંગ, બિઝનેસ ડિનર અને પાર્ટીઓ ચાલતી. સિયા ઘરે એકલી તેની રાહ જોતી. જમવાનું ઠંડુ જ થઈ જતું. ઘડિયાળના કાંટા રાતના 12 વગાડતા અને અરવિંદ થાક્યો હાર્યો આવતો. તેમની વચ્ચેની વાતચીત ઓછી થઈ ગઈ. પહેલાં જે રાતો હસી મજાકમાં પસાર થતી હતી, તે હવે ખામોશીમાં વીતવા લાગી. પ્રેમ ધીમે ધીમે ઓછો થતો દેખાઈ રહ્યો હતો. એક સાંજે સિયાએ હિંમત કરીને પૂછી જ લીધું, શું તું હજુ પણ મને પ્રેમ કરે છે? અરવિંદે ગુસ્સામાં જવાબ આપ્યો, જો ન કરતો હોત તો સાથે કેમ રહેતો હોત? એ એક વાક્યે સિયાનું દિલ સંપૂર્ણપણે તોડી નાખ્યું. ત્યારબાદ નાની નાની વાતો પણ ઝઘડાઓમાં ફેરવાવા લાગી. અરવિંદ કહેવા લાગ્યો કે તેમના વિચારોમાં ઘણો ફરક આવી ગયો છે અને હવે સાથે રહેવું મુશ્કેલ બની ગયું છે. સિયાએ આંસુ લૂછતા કંઈ ન કહ્યું અને એક દિવસ ચૂપચાપ પોતાના પિયર જતી રહી. અરવિંદને લાગ્યું કે હવે તે આઝાદ છે, પણ જેમ જેમ દિવસો વીતવા લાગ્યા તેમ એકલતા સતાવવા લાગી. ઘરની દિવાલો ખાલી અને સુમસાન લાગવા માંડી. રાત્રે ઊંઘ ન આવતી તો સિયાની યાદો ઘેરી વળતી. તેનું માસૂમ શ્રીમંત
તેની સાદગી, તેની ખામોશી. ઘણીવાર તેને ફોન ઉઠાવ્યો, પણ અધવચ્ચે જ મૂકી દીધો. તેણે પોતાની જાતને કહ્યું કે સંબંધ તોડનારનો તે પોતે હતો. હવે જોડાવાનો કોઈ હક પણ બચ્યો નથી. વર્ષો વીતતા ગયા. અરવિંદ શહેરનો જાણીતો અને સફળ માણસ બની ગયો. સારો હોદ્દો, સારી કમાણી, પરંતુ અંદરથી તે સંપૂર્ણપણે ખાલી હતો. બીજી તરફ સિયાએ પણ પોતાની જિંદગી સંભાળી લીધી હતી. તેણે ટિફિન સર્વિસ શરૂ કરી. તે સવારથી સાંજ સુધી મહેનત કરતી, લોકોને જમવાનું પહોંચાડતી. તેના ચહેરા પર હવે થાક હતો, પણ આંખોમાં એક નવી મજબૂતી હતી. તે પોતાની જિંદગીને ફરીથી પાટા પર લાવવા માંગતી રહી. એક ગરમ બપોરે અરવિંદની કાર એ જૂના નગરના રસ્તા પરથી પસાર થઈ રહી હતી. ટ્રાફિકમાં ફસાયેલો તે બહાર જોઈ રહ્યો હતો. ત્યારે જ તેની નજર રસ્તાના કિનારે પાણીની બોટલો વેચતી એક સ્ત્રી પર પડી. વાળ સફેદ થઈ ગયા હતા, ચહેરો થાકેલો હતો, પણ એ ચહેરો તેને ખૂબ જ પરિચિત લાગ્યો. અરવિંદનું હૃદય જોરથી ધડકવા લાગ્યું. એ સિયા હતી. તેણે ગાડી રોકવાનો પ્રયાસ કર્યો, પણ ટ્રાફિક વધી ગઈ અને કાર આગળ વધી ગઈ. તેણે પાછળ વળીને જોયું તો સિયા હજુ પણ ત્યાં જ ઊભી રહીને બોટલો વેચી રહી હતી. એ રાત્રે અરવિંદને ઊંઘ ન આવી. તેને સિયાની જૂની યાદો યાદ આવી રહી હતી. પહેલા પ્રેમથી ભરેલી હવા, થાક અને સંઘર્ષથી ભરેલી. તેણે પોતાની જાતને વારંવાર પૂછ્યું કે આખરે તેણે સિયાને કેમ છોડી દીધી, માત્ર પોતાના અહંકાર માટે. બીજા દિવસે તે ફરીથી એ જ રસ્તા પર ગયો, પણ લારી ખાલી હતી. પાસેના દુકાનદારે જણાવ્યું કે સિયા બીમાર છે. અરવિંદે સહેજ પણ મોડું કર્યા વિના ખબર કાઢી કે તે શહેરના જૂના મહોલ્લામાં પોતાની માતા સાથે રહે છે. જ્યારે તે ત્યાં પહોંચ્યો ત્યારે સિયા પથારીમાં બીમાર પડી હતી. તેની માતા પાસે બેઠી હતી. અરવિંદની આંખો ભીની થઈ ગઈ. તેણે ધીમેકથી કહ્યું કે તે બહુ મોડો આવ્યો છે. સિયાને નબળા શ્રીમંત સાથે જવાબ આપ્યો, વખત તો એ જ છે, બસ સંજોગો બદલાઈ ગયા છે. અરવિંદ બહાર નીકળ્યો ત્યારે તેનું મન ખૂબ જ ભારે હતું. તેણે નક્કી કરી લીધું કે હવે તે ચૂપ નહીં રહે. તે સિયાને ફરીથી હસતી જોવા માંગતો હતો. તેણે છુપી રીતે લારી પાસે સાફ સફાઈ કરાવી, સાયડા માટે વૃક્ષો વવડાવ્યા જેથી તડકો ઓછો લાગે. સિયા હેરાન હતી કે આ બધું કોણ કરી રહ્યું છે, પણ તેના દિલને અંદાજ આવી ગયો હતો કે કોઈક છે જે હજુ પણ તેની પરવા કરે છે. થોડા દિવસો પછી સિયા સાજી થઈને પાછી પોતાની લારી પર ગઈ. ત્યાંનું દ્રશ્ય જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગઈ. ત્યાં એક સુંદર છાંયડો હતો, બેસવા માટે એક નાની બેન્ચ હતી અને આજુબાજુ ચોખ્ખાઈ હતી. તેને સમજતા વાર ન લાગી કે આ બધું કોણે કર્યું છે. એક દિવસ બપોરે જ્યારે ભીડ ઓછી હતી ત્યારે અરવિંદની ગાડી ફરીથી ત્યાં આવીને ઊભી રહી. આ વખતે તે ગાડીમાં બેસી ન રહ્યો. તે બહાર આવ્યો, સાધારણ કપડામાં, એ જ જૂના અરવિંદની જેમ, જેને સિયાએ કોલેજમાં દિવસોમાં પહેલીવાર જોયો હતો. તે ધીમા પગલે સિયા પાસે ગયો. સિયાને કંઈ ન કહ્યું, બસ તેને જોતી રહી. મને ખબર છે કે મારી ભૂલોની કોઈ માફી નથી. અરવિંદે નજર નીચી રાખીને ભારે અવાજે કહ્યું, મેં પૈસા અને મોભના અહંકારમાં એ ગુમાવી દીધું છે.
જે મારા જીવનના સૌથી કિંમતી હતું. હું અહીં તને પાછી માગવા નથી આવ્યો. મેં એ હક વર્ષો પહેલાં જ ગુમાવી દીધો છે. હું બસ તારી મદદ કરવા માગું છું. મને એક તક આપ. સિયાની આંખોમાં આંસુ આવી ગયા, પણ તેણે પોતાની જાતને સંભાળી લીધી. મારા ઘા એટલા ઊંડા છે અરવિંદ કે તારા બે મીઠા શબ્દોથી એ નહીં ભરાય. મેં 10 વર્ષ એકલા હાથે સંઘર્ષ કર્યો છે. મારે હવે કોઈની દયા નથી જોઈતી. આ દયા નથી સિયા, આ મારો પસ્તાવો છે, અરવિંદે કહ્યું. અને હું શબ્દોથી નહીં પણ કર્મોથી એ સાબિત કરવા માગું છું. તે દિવસ પછી અરવિંદનો નિત્યક્રમ બદલાઈ ગયો. તે બેંકમાંથી છૂટીને સીધો સિયાની લારીએ આવતો. સૂટ બૂટ ઉતારીને તે પાણીની બોટલ ગોઠવવામાં અને ગ્રાહકોને આપવામાં તેની મદદ કરતો. શરૂઆતમાં સિયાને આ બધું અજીબ લાગ્યું. તેણે તેનો વિરોધ પણ કર્યો, પણ અરવિંદ અડગ રહ્યો. મહિનાઓ વીત્યા. અરવિંદનો બધો જ અહંકાર સાવ ઓગળી ગયો હતો. તેણે પોતાની બચત અને અનુભવનો ઉપયોગ કરીને સિયાની ટિફિન સર્વિસને એક નાના અને સુંદર ભોજનાલયમાં ફેરવવામાં મદદ કરી. સિયાની મહેનત અને અરવિંદના સાથથી એ ભોજનાલય ખૂબ સારું ચાલવા લાગ્યું. સિયાના થાકેલા ચહેરા પર હવે ફરીથી એક શાંતિ અને આત્મવિશ્વાસનું શ્રીમત દેખાવા લાગ્યું હતું. એક સાંજે જ્યારે ભોજનાલય બંધ કરવાનો સમય હતો, ત્યારે અરવિંદ સિયા પાસે ગયો. તેના હાથમાં 2 કપ ચા હતી, બરાબર એ જ આદુવાળી ચા જેવી તેઓ લગ્નની શરૂઆતના દિવસોમાં સાથે પીતા હતા. તેણે ચાનો કપ સિયાને આપ્યો અને હળવેકથી કહ્યું, શું આપણે ફરીથી એક નવી શરૂઆત કરી શકીએ? પેલા જૂના અરવિંદ અને સિયા તરીકે નહીં, પણ 2 એવા લોકો તરીકે જેમને જિંદગીએ ઘણું શીખવ્યું છે. આ વખતે હું કોઈ ભૂલ નહીં કરું. સિયાએ ચાનો કપ હાથમાં લીધો. તેની આંખોમાં 10 વર્ષ પછી પહેલીવાર એ જૂની માસૂમ અને પ્રેમભરી ચમક પાછી આવી હતી. એ સમજી ગઈ હતી કે અરવિંદ ખરેખર બદલાઈ ગયો છે. તેણે ધીમેકથી હકારમાં માથું હલાવ્યું. માત્ર એક શરતે. હવે જીવનમાં ગમે તેટલી સફળતા મળે, આપણો આ સાથ ક્યારેય નહીં છૂટે. અરવિંદે સિયાનો હાથ પકડ્યો, પોતાના હાથમાં લીધો અને કાયમ માટે એ વચન આપ્યું. 2 અલંગ પડેલા રસ્તાઓ આખરે એક મંજિલ પર આવીને મળી ગયા હતા. પૈસા અને શાન શોકાત નશો ઉતરી ગયો હતો અને આખરે સાચા પ્રેમ અને સમર્પણની જીત થઈ હતી. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.